નામ શું હે? રાજ. રાજ છે આ ભાઈ નું નામ. સાહેબ તમે કામ શું કરો? મચ્છી પકડવાનું. મચ્છી પકડવાનું. આ સાહેબ તમે જોઈ શકો છો આ છોકરો કામ કરે છે. સાહેબ તમે ભણતા નથી તો કેટલામાં ભણો સાહેબ તમે? તમારે શું બનવાનો વિચાર છે? તો જો આ ભાઈને પોલીસ બનવાનો વિચાર છે. ખૂબ સરસ વિચાર છે. મોટા થઈને ભારત દેશનું નામ રોશન કરશે, સમૃદ્ધ બને છે. ચાલો ભાઈ ચાલો જઈએ. જા ભાગી ગયા શરમાઈને. ચાલો મિત્રો અમે આવી ગયા છે દરિયે. મારું નામ છે દબ. તો હવે બધે આપણે દરિયાની મુલાકાત મેળવીશું અને માછલા પકડવા વાળા 2-3 અહીંયા આવ્યા છે એની મુલાકાત પણ મેળવીશું. કેવી રીતે માછલા પકડે છે અને આપણે બાકી રવિ સાહેબ અને વિજયભાઈ ભેગા આવ્યા છે અહીંયા. તો ચાલો હવે આગળની વસ્તુ જોઈએ. તો જુઓ મિત્રો તમે જોઈ શકો છો આ એક નાનું પાણીનું કુંડા જેવું છે. આ એક હમણાં ઈચાળ હતી જે ભાગી ગઈ અમારી બીને. આ નાવાની પણ છે. આપણા વિજય સાહેબ થોડા કામ આવો તમે દેખાય. તમારું ઇન્ટરવ્યુ લઈએ અમે. હાલો વિજય સાહેબ તમે શું કામ કરો? અમે જો અત્યારે દરિયા વચ્ચે બેઠા છે. જો કેવું સરસ મજાનું પાણી છે અને સરસ મજાના રંગબેરંગી માછલીઓ પણ છે. તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું છે. તમારે જોવું હોય તો વિડીયોને એન્ડ સુધી જોજો. તમને સરસ મજાનું બધું અમે દેખાડશું. ઓકે ભાઈ તમે કામ શું કરો? અમે કામ કાંઈ નથી કરતા, વિડીયો જ બનાવીએ બસ. હા કામ બીજું શું હોય આમાં સાહેબ? અને વા રવિ સાહેબ શું કરે? રવિ સાહેબ જો એ દરિયાની ખાંચામાં બેઠેલા છે. રવિ સાહેબ જો કડીસલાના ભૂખા હે. કડીસલા મારવા હાટું જો જોવે રહ્યા માઇકલા કડીલા જોવે રહ્યા. કડીલો ક્યારે બાણે નીકળી ક્યારે હું એને ખાવ. વિજય સાહેબ તમારે કામની પેમેન્ટ કેટલી આવે મહિને? મારે મહિને 15 થી 20,000 આવે હો ભાઈ વિડીયો બનાવવા. હા તમને લાઈવ પ્રૂફ જોવું હોય તો બતાવી શકું પૈસા આવે છે. જોવા તો બતાવું પછી વાંધો પછી બતાવું. અત્યારે સાહેબ આ સૂરજ ઢલવા આવ્યો હોય. વ્યૂ કેવું મસ્તીનું હોય તમે જોઈ શકો છો વાહે. હમણાં થોડીક વાર પછી 1-2 કલાક પછી સાવન તારા જેવું ત્યારે બહુ મસ્તી વ્યૂ થઈ જાય. આપણા વિજય સાહેબ જો જાય રહ્યા. સુંદર મજાનું ફરવાનું છે પણ છે. જોઈ શકો છો આ પાણકાની તળું પડી ગઈ ઘણી બધી. ફોટા પાડવાની પણ જગ્યા છે જ્યાં સુંદર ફોટા આવે છે. આ લીલો આ જાંબલી જ્યારે પાણી આવે છે ત્યારે આ ખીલે છે. જોઈ શકો હમણાં પાણી આવી જોજો મિત્રો તમે જોઈ શકો છો જે આ એરિયા આવે પંખીડા ઉડીને જઈ રહ્યા. ક્યાં જાય અમને ખબર નહીં. મહિલાને તલાશમાં છે. જોઈ શકો છો આ સુંદર પછી આ 2-3 આવેલા છે. જો પાણીમાં કેવા સુંદર ખીલે છે. ઓલો જો માછલા પકડીને એક છોકરો આવે છે તમે જોઈ શકો છો એને. જો 1-2 માછલી પકડી લીધી. આ રવિ સાહેબ એને જોવા જાય છે. આ વિજયભાઈ હવે એને જોવા જાય છે. તમે જોઈ શકો છો આ ભાઈ એક માછલી પકડી લીધી છે. આ માછલી નામ શું છે રવિભાઈ? મને તો નથી ખબર પણ આ ભાઈને હા ભાઈ આ માછલી નામ શું છે?
ઈચળ છે આ માછલી નામ. રંગબેરંગ સરસ મજાની ચકલી પર ખેંચી. હમણાં તમને બતાવું, જોવો તમે આ કેવી મસ્તી સુંદર ચકલી છે. આને કિંગફિશર એક દારૂની બોટલ આવે, આ ઈ ચકલી છે જેમાં એના ફોટો લગેલો હોય ને, જે દારૂ પીતા હોય એને ખબર હોય એ પ્રકાર ચકલી છે. રવિ સાહેબ જોઈએ ભગાડવા જાય. રવિભાઈ હમણાં જાવમાં ભાગી જાહે. તો જો રવિ સાહેબે ભગાડી દીધું હે. હવે મને એ નથી ખબર કે રવિ સાહેબ ને એમાં શું મજા આવી. અહીંથી જો વાંથી પાણી દરિયાનું અહીંયા આવે છે ને જમા થાય છે બધું. આ કઈ નથી, કોથળી છે પ્લાસ્ટિકની, કોકે નાખ દીધી છે. જોઈ શકો છો જ્યાં આ પાણીમાં કોઈ કચરો કે એવું કઈ ના હોય તો કેવું સુંદર મસ્તીનું આ હોય દરિયો. રવિભાઈ જો જઈ રહ્યા કડીસલા ગોતવા. વિજય સાહેબ ચકલિયું જોવા જઈ રહ્યા. તો આપણે થોડોક ઘણો પાર્કો કરીને આવી ગયા છીએ આ બાજુ ઓલી સાઈડ થી, જ્યાં રવિભાઈ છે ત્યાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો એટલું પાણી છે નહીં, પણ રાતના સમયે પાણી આવી જાય છે. દરિયાના વિસ્તારમાં ઊંડા જોવા મળે છે. તમે જોઈ શકો છો જે આ પાણીમાં જે ફૂલ કે એને શું કહેવાય મને ખબર નથી, પણ કેવું સુંદર દેખાય છે. તમે જોઈ શકો છો એનો રંગ. ઝૂમ કઈ તમને બતાવું કેવું ચમકે છે. આ એવા ઘણા બધા ફૂલ છે. આ માછલા એકે દેખાતા નથી, બીને ભાગી ગયા લાગે. કડી એટલાય નથી. આ જો માછલા પકડે છે તો જોઈએ કેવી રીતે પકડે માછલા. આ રવિ ભાઈ આપણે એમ માછલા પકડવા વર્ગી ગયા છે, શીખે રહ્યા કેવી રીતે માછલા પકડાય. મોટા મોટા માછલા તમે આપ જો આનું લોકેશન ખાલી જુઓ. આ જો તમે જોઈ શકો છો આ મોટો છોકરો મોટો થઈને પોલીસ બનશે. નાનો છોકરો અત્યારે માછલા પકડી રહ્યો. આ એના પપ્પા છે. ચાલો ઓલા જ્યાં છે તો હવે આપણે આગળ જઈને એની વાતો સાંભળીએ. તો આપણા વિજયભાઈ માવો બનાવી રહ્યા. હા ભાઈ થાકી ગયા છે. રવિભાઈ નથી થાક્યા. રવિભાઈ ઓલા કે કઈ તમે જોઈ શકો છો વિજયભાઈ ખારા થયા છે. રવિભાઈ વિડીયો બનાવવાની જગ્યાએ માછલા પકડવા ગયા હતા. વિજયભાઈ મેકી દીધું. ઓલા ભાઈ ને દુઃખ થાય રહ્યું. શું થયું તું વિજયભાઈ? રવિ સાહેબ ને મજા કરે રહ્યા, માછલા જોવે રહ્યા. રવિ સાહેબ તમે શું કરવા આવ્યા હતા? રવિ સાહેબ ને મન થાય કે હે ને ધક્કો દઈ દઉં. જાઓ રવિ સાહેબ જાઓ. વિજય સાહેબ માછલા જોવા વર્ગી ગયા છે. હા માછલા મારવાથી પાપ ચડે આપને. ખોટે ખોટો એવો પાપ ના કરાય. બિચારા જીવોને જાવા દેવાય. કોઈ એમ કોઈનો વાંક નથી જીવનો. એને જીવવાનો હક છે આપણી જેમ. હા ભાઈ માછલી મળેલી નથી એટલે ગાયરું કાઢતા જાય રહ્યા. કઈ વાંધો નહીં, એને માછલી મળવી તો મળશે. એક નવા ભાઈ અહીંયા ફરવા આવી ગયા છે, ત્યાં કોઈ પતિ પત્ની હે નહીં, એને દીકરો દીકરી કે કઈ ટેન્શન હે નહીં. ના ના
જોઈ શકો છો કેવી મસ્તીનો નજારો છે આપણા એરિયા જે માછલી નથી મળતી. તો તમે જોઈ શકો છો જો આ રવિભાઈ આગળ ચાલ્યા જાય છે. મોટા મોટા પથ્થર બહુ છે. ધ્યાનથી હાલવું જોશે, પાણી પાણી છે, ભીંજાઈ જાઉં. હા અમે જો 2 જણામાં માછલી પકડે ત્યાં. ચાલો તો હવે જોઈએ. હાલો તમે ઘરે આવી ગયા છે તો હવે અહીંયા જમાડવા વાળા આવવાની વાત સંભળાણી છે. તો રાધિકાબેન ને પૂછીએ, રાધિકાબેન જમાડવામાં શું છે? ફ્રેન્ચ ફ્રાઈસ, પછી કપકેક અને પછી પીવાની સોડા. ઓહો, જમવાનું તો ઘણું સારું છે. જોવો વિજયભાઈ ઇન્ટરવ્યુ લ્યો તમે તમારે. હાલો મિત્રો, બધાને ખાલી જય માતાજી. અને આપણે આજે દંગાની અંદર જમાડવા વાળા આવી રહ્યા છે. આપણે નાના નાના છોકરાઓને પૂછીએ શું જમવાનું લેતું હોય. તો ઋતિકાબેન જમવામાં શું હા બીજું તો હજી આટલી બધી પબ્લિક પણ ઊભી રહ્યા છે. ઘણી પબ્લિક જમવાના નામે ઘણી પબ્લિક છે. તમારે જમવાનું લેવાનું છે કે નહીં? તમારે જમવાનું લેવાનું છે. ઊંચી ગાંઠિયા હોય ને તો જ લેવાનું છે, બાકી બીજું કાંઈ લેવાનું નથી. તો ખરીતાને પૂછજો શું લેવાનું છે જમવાનું. છોકરાઓ તો મોટા નથી જમી શકતા, જમી શકે છે ને પણ જો આપણા કાલિયાભાઈ આવી ગયા છે. કાલિયાભાઈ ધીરે ધીરે, કાલિયાભાઈ અહીંયા આવો. જો જમણવાર આવી ગયા છે. આ છોકરાઓ એટલા બધા રાજી થઈ ગયા છે જમાડવા વાળા આવ્યા. જમણવાળા ભાગ્યા છે. ઓલા કાલિયાભાઈ ભાગી ગયા. આ સુરજભાઈ આવી ગયા. સુરજભાઈ શું જમવામાં છે આજે? જમવામાં આજે ચીઝ છે, સોડા છે અને 2 કપકેક છે. અને જમાડવામાં કોણ લાઈન આવે છે અહીંયા? જમાડવામાં અહીંયા હે ને હપ્તામાં 2-3 ફેરે સોડાભાઈ આવે છે જમાડવા. યા સોડાભાઈ આવી ગયા. તો ચાલો હવે મુલાકાત કરીએ. સોડાભાઈની મુલાકાત લ્યો. યા સોડાભાઈ છે. બધા લાઈનમાં ઊભી જાઓ. બધા લાઈનમાં ઊભી ગયા છે. હવે ઘણું સારું જમવાનું છે. રિક્ષા આવી ગઈ છે ભાઈ જમાડવા માટે. શૂટિંગ રાખેલું છે ભાઈ. જ્યાં જેંકી છોકરી આવે છે જમવા માટે.